હવે દક્ષિણ ગુજરાતની વાત. વાપી અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક બદલાવ જોવા મળ્યો અને અસહ્ય ગરમી વચ્ચે મોડી રાત્રે મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ. વાપીમાં મોડી રાત્રે વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી. વલસાડમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ. પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જામતા ઠંડક જોવા મળી હતી અને વાપી અને વલસાડના લોકોને પણ ગરમીથી રાહત મળી ગઈ. તો દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો, જેમાં વાપી વલસાડના અનેક વિસ્તારોમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં બદલાવ આવ્યો. મોડી રાત્રે જ વરસાદ તૂટી પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ હતી. હવે સૌરાષ્ટ્રના ગીર સોમનાથની વાત કરીએ. ગીર સોમનાથમાં દરિયાકાંઠાના ગામોમાં વરસાદી ઝાપટાના અહેવાલ આવ્યા છે. ઉના કોડીનારના દરિયાકાંઠાના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા. વરસાદી ઝાપટાથી ગીરમાં કેસર કેરી પકવતા ખેડૂતોની ચિંતા ખૂબ વધી છે. જંગલ વિસ્તારમાં વરસાદી ઝાપટાથી કેસર કેરીને નુકસાન જવાની પણ ભીતિ સેવાઈ રહી છે. તો ગીર સોમનાથના દરિયાકાંઠાના ગામોમાં વરસાદી ઝાપટા. ઉના અને કોડીનાર તાલુકાના જે કાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદી ઝાપટાથી ગીરમાં કેસર કેરી પકવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી. થંડરસ્ટોર્મની એક્ટિવિટી છે એ પણ હજુ 2 જૂન સુધી જોવા મળવાની છે. એટલે કે હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આ જ પ્રકારે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે. વરસાદ પડશે, ક્યાંક મેઘગર્જના પણ થશે અને ક્યાંક ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે. હવે અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છવાયું. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો, જેમાં પશ્ચિમ અમદાવાદની જો વાત કરીએ તો સાયન્સ સિટી અને સોલા એસજી હાઈવે જેવા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું. વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં ઘટાડો થયો છે, કારણ કે અમદાવાદમાં ગઈકાલે પણ બફારો અને ઉકળાટનો માહોલ હતો અને વરસાદને પગલે વાતાવરણ હવે ઠંડુગાર બની ગયું છે. લોકોને ભારે ઉકળાટ અને ગરમીથી રાહત મળી ગઈ છે. ગઈકાલે પણ અમદાવાદનું તાપમાન 43 ડિગ્રીની આસપાસ જોવા મળ્યું હતું અને એ ગરમી અને ઉકળાટ વચ્ચે રાત્રે વરસાદ વરસતા અમદાવાદવાસીઓને રાહત મળી ગઈ. ગરમીથી રાહત થતા વાતાવરણ પણ ઠંડુ બની ગયું છે. હાલ જો કે અમદાવાદમાં વરસાદ નથી, પરંતુ રાત્રે આજે વરસાદ પડ્યો હતો તેની આ તસવીરો છે, જેમાં પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો. તો હવે વાત કરીએ સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લાની. દ્વારકામાં ખંભાળિયામાં વહેલી સવારે વરસાદની એન્ટ્રી થઈ. ખંભાળિયા શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. ચોમાસા પૂર્વેનો આ વરસાદ આ વિસ્તારના જે ખેડૂતો છે તેમની ખેતી માટે લાભદાયી હોવાથી ખેડૂતોમાં આનંદ છવાયો છે. આ વરસાદને કારણે વાતાવરણ પણ ઠંડુગાર બની ગયું છે. તો હવે વડોદરાથી તસવીરો આવી રહી છે, તેના પર નજર. વડોદરામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળી. મોડી રાત્રે વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો. સામાન્ય ઝાપટા પડતા રાત્રે ગરમીથી રાહત મળી. વડોદરા શહેરના 4 દરવાજા વિસ્તાર, પશ્ચિમ વિસ્તાર સહિતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ક્યાંક અમી છાંટણા તો ક્યાંક વરસાદી ઝાપટું પડ્યું. હવે જામનગરમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. પવનના કારણે હોર્ડિંગ ગેટ ધરાશાયી થયો. ખાનગી શાળાની જાહેરાત માટે ઉભો કરેલો એલ્યુમિનિયમ સેક્શનનો એલઈડી માટેનો બોર્ડ તૂટી ગયો. જાહેરાત માટે એલ્યુમિનિયમનો એલઈડી હોર્ડિંગ ગેટ રોડ પર લગાવવામાં આવ્યો હતો. ભારે પવનના કારણે આ હોર્ડિંગ ગેટ અચાનક ધરાશાયી થયો. હોર્ડિંગ ગેટ જ્યારે પડ્યો એ સમયે વાહન ચાલકોનો આબાદ બચાવ થયો. જરા સરખી ચૂક અહીંયા વાહન ચાલકોને ભારે પડે તેમ હતી. તાત્કાલિક ફાયર સ્ટાફ અહીંયા ઘટના સ્થળે પહોંચ્યો અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હોર્ડિંગના ભાગોને કટર વડે કાપી સલામત રીતે રોડની સાઈડમાં ખસેડવામાં આવ્યા. તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવો વરસાદ. સુરતના પલસાણા તાલુકામાં કડોદરામાં વરસાદ પડ્યો. તો ચલથાણ બગુમરા વિસ્તારમાં પણ વરસાદના અહેવાલ. વરસાદ પડતા ગરમીથી આંશિક રાહત થઈ છે. સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો. પલસાણા તાલુકાના કડોદરામાં વરસાદ નોંધાયો. ચલથાણ બગુમરા વિસ્તારમાં વરસાદ. લોકોને ગરમીથી રાહત મળી છે. સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં આજે વરસાદની સંભાવના રહેશે. હવે વાત જૂનાગઢની. જૂનાગઢના વંથલીમાં પણ વહેલી સવારે ધીમી ધારે વરસાદ શરૂ થયો અને ધીમી ધારે વરસાદથી વાતાવરણમાં પલટો આવ્યો અને ઠંડુગાર થઈ ગયું વાતાવરણ. શાહપુર સહિતના જે વિસ્તારો છે, ગ્રામીણ પંથક છે, ત્યાં વરસાદની શરૂઆત થઈ. અસહ્ય ઉકળાટ બાદ અહીંયા અચાનક વરસાદ શરૂ થઈ ગયો હતો. વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી. તો જૂનાગઢના વંથલીમાં વરસાદના અહેવાલ. જૂનાગઢ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદના અહેવાલ આવી રહ્યા છે. વાતાવરણમાં
અચાનક બદલાવ આવ્યો અને ત્યારબાદ વરસાદ શરૂ થઈ ગયો. દેશભરમાં ભીષણ ગરમી વચ્ચે હવે અચાનક કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. દેશના અનેક રાજ્યોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે પ્રચંડ વાવાઝોડું, મુશળધાર વરસાદ, ધૂળની ડમરીઓ અને કરા પડ્યા. ચોમાસા પહેલા બારી મેઘ ખાંગા. તોફાની વરસાદથી તણાવા લાગ્યા વાહનો. પ્રથમ વરસાદે જ વધારી મુશ્કેલી. ક્યાંક પડ્યા કરા તો ક્યાંક આવ્યું ધૂળનું તોફાન. રાજસ્થાનના સવાઈ માધોપુરના દ્રશ્યો છે. જિલ્લાના ગંગાપુર સિટી વિસ્તારમાં મિજાજ અચાનક બદલાઈ ગયો અને તેજ વાવાઝોડું, વરસાદ તથા કરા પડ્યા. આકાશમાંથી ટપોટપ લખોટી જેવડા કરા પડતા લોકોની મુશ્કેલી વધી ગઈ. સતત 15 મિનિટ કરતા પણ વધુ સમય સુધી કરાનો વરસાદ શરૂ થયો, જેના કારણે રસ્તા પર જાણે કે કરાની સફેદ ચાદર પથરાઈ ગઈ. કરાથી બચવા લોકો આસપાસની દુકાનોની છત નીચે સહારો લેતા જોવા મળ્યા. વાહનોની ગતિને બ્રેક લાગી ગઈ અને માણસોની સાથે સાથે પશુઓ પણ હેરાન થયા. એક દિવસ પહેલા સુધી વિસ્તારમાં કાળઝાળ ગરમીની અસર હતી અને તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જોકે